નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। મુન્દ્રા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસ્તા પડતા આરોપીને પકડી પાડતી ભચાઉ પોલીસ। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સામડા સાહેબ બચાવ વિભાગ બચાવનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ બચાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ જાડેજાનાઓની સૂચના અન્વયે સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વિશ્વજીતસિંહ હઠીસિંહ ગોહિલનાઓની ખાનગી બાતમી હકીકતના આધારે મુન્દ્રા પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર 11-20-50 322-51-223-2025 BNS કલમ 303(2) મુજબના ગુનાના કામીના નાસ્તા પડતા આરોપી અશોક ઉર્ફે મુકડી જયંતિભાઈ દેવી પૂજક ઉંમર વર્ષ 39 રહે મફતનગર મુન્દ્રા જિલ્લો ભુજ કચ્છવાળાને પકડી પાડી આરોપી વિરુદ્ધ BNSS કલમ 35(1) જે મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલા આરોપીમાં અશોક ઉર્ફે મુકડી જયંતિભાઈ દેવી પૂજક આ કામગીરી બચાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ જાડેજા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે।